હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવા મહારાષ્ટ્રીયન બટેટા વડાની રીત। આ બટેટા એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગતા હોય છે અને જે ગુજરાતી બટેટા વડા હોય છે તેના કરતાં અલગ જ સ્વાદના હોય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। તેના માટે સૌપ્રથમ 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું। તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ નાખીશું અને તેની અંદર બાફી ઠંડા કરી અને મેશ કરેલા બટેટા લઈશું। અહીં અમે 4 નંગ બટેટાને બાફી અને ઠંડા કરી લીધા હતા। ચપટી હિંગ નાખીશું, ત્યારબાદ લીમડાના પાન, આદુ મરચાં લસણની પેસ્ટ। અહીંયા આપણે લાલ મરચું નથી નાખવાનું, એટલે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। અમે અહીંયા તીખા લીલા મરચાં લીધા હતા એટલે 1.5 ચમચી જેટલી પેસ્ટ લીધી છે। આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। જે લીલા મરચાં હોય છે તેની તીખાશ આની અંદર રહેશે, એટલે મરચાં એ પ્રમાણે નાખવાના છે। ત્યારબાદ ચપટી હળદર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। 1/4 ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે અને હવે બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવાનો છે। કોથમીર નાખી દઈશું। કોથમીર પણ આપણે આ મસાલાની સાથે જ ઉમેરી દેવાની છે। ગેસ બંધ કર્યા પછી કોથમીર ઉમેરવાની છે। હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો હતો તેને બટેટાના જે મેશ કરીને રાખ્યા હતા તેની અંદર ઉમેરી દઈશું અને અડધું લીંબુ ઉમેરીશું। ગુજરાતી બટેટા વડા જે હોય છે તેની અંદર ગળપણ હોય છે અને તીખા પણ હોય છે, પણ જે મહારાષ્ટ્રીયન બટેટા વડા હોય છે તેની અંદર આપણે લસણ આદુ મરચાં નાખીએ છીએ અને તેની અંદર ગળપણ બિલકુલ હોતું નથી। એકદમ સ્પાઇસી આ બટેટા વડા હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો વરસતા વરસાદમાં આ રીતે જો ગરમ ગરમ બટેટા વડા ખાવા મળી જાય તો મજા આવે છે। તો બધું બરાબર મિક્સ કરી લેવાનું અને આવી રીતના ગોળા વાળી લેવાના છે। હવે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરીશું। તો તેના માટે 1 વાટકો ભરી અને ચણાના લોટને ચાળી અને લઈ લેવાનો છે। તેની અંદર મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને ફક્ત 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે, જે બેકિંગ સોડા આવે છે તે, અને થોડું થોડું પાણી નાખતા જઈ અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે। આ રીતનું બેટર તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો ચમચીની ઉપર કોટ થઈ જાય એવું બેટર રાખવાનું છે। એકદમ પાતળું બેટર નથી રાખવાનું, નહીં તો ઉપરનું પડ એકદમ પાતળું તૈયાર થશે। જો તમને વધારે જાડું પડ ગમતું હોય તો તમારે બેટર થોડું જાડું રાખવાનું। હવે આની જે બટેટાના ગોળા બનાવ્યા હતા તે આની અંદર ડીપ કરી અને ગરમ ગરમ તેલમાં તળી લેવાના છે। પહેલાંથી તેલ ગરમ કરવા મૂકી દેવાનું। એકદમ ગરમ તેલ હોય ત્યારે જ તળવાના છે, ઠંડા તેલમાં નથી તળવાના, નહીં તો એમાં તેલ ભરાઈ જશે। ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે। આવી રીતે બધા જ બટેટા વડા તળી લઈશું અને તેને ફેરવવાની ઉતાવળ નહીં કરવાની, નીચેથી થોડા ફ્રાય થઈ જાય પછી જ ફેરવવાના છે। આ રીતે બધા જ બટેટા વડા તળી લઈશું। તેને એક પ્લેટમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણા મહારાષ્ટ્રીયન બટેટા વડા। ફ્રેન્ડ્સ, તમને જો અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તેને અમે મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે। તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો। ગરમ ગરમ બટેટા વડા અને તળેલા મરચાં ખાવાની વરસાદમાં મજા આવે છે। તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ। અને જો તમે ક્યારેય આ રીતે મહારાષ્ટ્રીયન બટેટા વડા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો।
આ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી લાગે છે. અમે તમને એક બટેટું વડું તોડીને પણ બતાવી દઈએ. અંદરથી પણ આ તમે જોઈ શકો છો, એકદમ સરસ દેખાય છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. બીજી આવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું. બાય.